ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળો ઉપર હોય તેવા દ્રશ્યો અવારનવાર આપણને જોવા મળતા હોય છે। ફરીવાર એવા જ એક દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા હોય। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। આણંદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે। વિદ્યાનગર પોલીસ મથકના પીઆઈ આરએમ મધુવાની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે જોડ ગામની સીમમાં આવેલા ઘનશ્યામ ઉર્ફે ઘના પટેલના તબેલામાં વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું છે। બાતમી મળતા જ પોલીસે રચના કરી અને ત્યારબાદ રેડ પાડવામાં આવી હતી। હવે પોલીસે સ્થળ પરથી 2 ઇસમોની ધરપકડ કરી છે। જો કે દરોડા દરમિયાન અન્ય 4 શખ્સો અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા। હવે જેમને પકડવામાં આવ્યા છે તેમની તપાસ કરવામાં આવી છે અને જે ભાગી ગયા છે તેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે સ્થળ પરથી ટોટલ 7,03,680 નો મુદ્દામાલ કબજે કર્યો છે। ત્યારે હાલમાં વિદ્યાનગર પોલીસે પકડાયેલા બંને આરોપીઓના કોર્ટમાંથી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં મોકલવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ જે છે તેજ કરી છે। હવે અહીંયા પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે, કડક નિયમો બનાવવામાં આવ્યા છે, છતાં આવા બુટલેગરો અને જે દારૂ બનાવતા લોકો છે તે પકડી આવે છે। દારૂનું જે સ્મગલિંગ કરે છે તે પણ લોકો આપણને દેખાઈ રહ્યા છે। અવારનવાર જે આમ જનતા છે તેઓ અલગ અલગ વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને અને જે પોલીસ તંત્ર છે તેમને ટકોર કરતી હોય છે કે અહીંયા દારૂ વેચાય છે। અલગ અલગ જગ્યાએ ખાનગી જે જગ્યાઓ છે, નાની નાની જે ગલીઓ છે તેમાં દારૂ વેચાઈ રહ્યો છે તેવા સોશિયલ મીડિયા ઉપર વિડીયો પણ આવતા હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે તંત્ર છે ત્યાં એવા બુટલેગરોને અને જે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તેને પકડવા નિષ્ફળ રહ્યું હોય તેવા દ્રશ્યો આપણને જોવા મળતા હોય છે। પરંતુ આ જે કિસ્સો સામે આવ્યો છે આણંદ જિલ્લામાંથી, તેમાં પોલીસ દ્વારા 2 ઇસમોને તો પકડી પાડવામાં આવ્યા છે, પરંતુ 4 ઇસમોની શોધખોળ ચાલુ છે। હવે આગળ પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવે છે, સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે તો હવે જોવું રહ્યું। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।